નવસારી જિલ્લાના વાંસદા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો, જેમાં ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણીનું રણશીંગું ફૂંક્યું। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના દિગ્ગજ આદિવાસી નેતાઓ ગણપત વસાવા, નરેશ પટેલ, અરવિંદ પટેલ અને સાંસદ ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા। ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવાએ રાજ્યની તમામ 27 આદિવાસી અનામત બેઠકો પર કમળ ખીલવવા માટે આહવાન કર્યું। અને વર્ષોથી આદિવાસી સમાજ જે વિકાસને ઝંખી રહ્યો હતો એ રોડ, રસ્તા, પીવાના પાણીની સગવડ, આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા માટે શાળા, કોલેજો, યુનિવર્સિટી, હોસ્ટેલો, આદિવાસી વિસ્તારની અંદર સિંચાઈની યોજનાઓ, આદિવાસી વિસ્તારની અંદર 24 કલાક વીજળી, આ બધું જે કંઈ કામ થયું છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે। એટલે આદિવાસી સમાજ એ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનો છે। વાંસદાની જનતા આજના માહોલ પરથી અમને ચોક્કસ દેખાઈ આવે છે। જે રીતે એ લોકોનો ઉમંગ હતો, ઉત્સાહ હતો, રેલી, સભા, આ બંને જ્યારે આપણે બધા જ લોકોએ જોઈ છે, એ ઉત્સાહ પરથી ચોક્કસ કહું છું કે વાંસદામાં નાનું મોટું કોઈ પણ બમ્ફર હશે એ વાંસદાની પ્રજા આવનારા દિવસોમાં બમ્ફર દૂર